ચોપાટી એ ચોપાટી શેવ મમ્મી એનો લગન થઈ ગયો કાને બોલે. માર તો લાઈ દીજે માર તો કેમ હોઈ ગયો પ્રકાશ તો કઈ વહેલા ખેતરમાં આવ્યો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. તો પ્રકાશ તો કઈ વહેલા ઉપડ્યા ખેતરમાં માળો ઉતારવાની છે એટલા માટે તો હા અને કંદર મમ્મી તો ગાયો દઈને આવી મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો ગાયો દઈને આવી છે પપ્પા આવી ગયા છે પપ્પા તો એકકો બેક્કો મેલ્યા છે ત્યાં જઈને પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ખેતરમાં કેમ એરંડા ઉતારો. એવું એમ તો પપ્પાને તો એરંડા ઉતારવા માટે છે તો ચલો સંગીતા ભાભી આવી ગયા તો ગુડ મોર્નિંગ તો એ તો બધા છોકરો રમાડે છે સૃષ્ટિ અને બધા છોકરાનો નાટક કરાવે છે ત્રિશુ રાધે 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 સૃષ્ટિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો કઈ ત્રિશુ ભાઈ રમે છે ત્રિશુ મમ્મીને જતો રહ્યો ખેતરમાં મેશુ અરે ત્રિશુ મમ્મીને તો ઘેર છે ગાઈ પણ મેશુ મમ્મીને ખેતરમાં જતો રહ્યો મેશુ એ મેશુ રાધે 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 કરજો રાધે 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 તો ગાઈસ મેશુ તો રાધે રાધે કરે છે અત્યારે અને આપણે તો હજી તો ગાઈસ ઉઠ્યા જ છીએ બ્રશ કરવાનું બાકી છે નાહવાનું બાકી છે ચલો નહીં ધોઈને આપણે થઈ જઈએ ફ્રેશ તો ગાઈસ આજ તો આવ્યા હતા એરંડા ઉતારવા માટે વહેલા ખેતરમાં ઉતારીને આ ખેતર તો આખું ઉતારીને અને તો ઉપાડીએ લીધા નહીં પપ્પા અને ગાઈસ મમ્મીએ તો 4 વાટી છે સ્પેશિયલ મમ્મી તો 4 વાટવા માટે મૂકી દે એ આટલામાં વાટીને 4 પોટલો થઈ ગયો હા તો પેલા અંદાજો મળી ગયો ને પોટીઓ બધ્યા પહેલાં કે 4 થયું એવું ને ગોટાળા બધી ને અને ઉપર નાખી દે 4 થઈ ગયો 2 શાળામાં 4 થયું નવી લાગે 2 અધૂરા આવું ના છે ને આ બધું ધરો ને બરો આવું પછી ગોટાળા નાખ્યા કે એ હા થઈ ગયું ધરો નાખે કે તાણ ધરો તો ગાઈ ચલો 4 બાર વટાઈ દઈ છે આપણે આવું જઈએ ઘેર 4 બાર ઉપાડી લઈએ મમ્મી તો જો તાપ થઈ ગઈ છે તાણે હોય તો કેવી ગરમી લાગે છે 4 પોટલો 4 વાટી કાઢી છે અરે લા ઉતરી ગયા છે કે જોઈએ વાળું તાણે ગરમી ના અને ઓ વાંધો રેલા ઉતરે જ નહીં ઓ મધર લા ઉતરે જ નહીં જાવ પાડો લેવો ઉપાડ હેડો ગરમી નહીં ગરમી લાગે છે લે ઉપડાવ લે હો એ લે आई मिल दे અહીં નમી ગયું મિલતા હે હેડો તાનું ઉપાડી હેડ જો ફટફટ લે આ રીતે ઉપડાવ હજી કેટલો બધો છે તો ફાઇનલી ગાઈઝ આપણે તો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ અને નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ તો જો આ બાજુ તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે તો દાળ ભાત શીરો પણ તે તો ભાત ને શીરો એકલો લીધો છે અરે દાળ આ દાળાય મે જુદી છે હા? કામ જુદી લાવ્યો છે એવું છે આમ શીરો ખાઈ લી એક પછી ભાત માં વેડીએ દાળ અને વેડી અને પછી જમી લીએ હા જમી લેવું છે અને આ બાજુ મેશ્યું મેશવા આ જો કે મેશવા તો આખી મલકમાં બધું વેડ્યું છે ભાત જ ના ના કોણ પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે તો આવી રહ્યું લ્યો તો ગાઈસ આપણે તો કાઢી દીધું છે દાળ ભાત શીરો રોટલી રોટલી રોટલા તો શાન પાડીએ છીએ રોટલા તો શાણ પાડીએ છે રોટલા તો રોટલી જ રોટલી એ નહીં હતું રોટલી જ રોટલી આમ તો તાને. વાયા તો રોટલા તો શાન થઈ રહી તાને એમ નહીં રોટલી જ રોટલી અમાર તો જેની જેની રોટલી જેનામ જેની રોટલી અમાર થાય છે ગાઈસ જો આ જેની છે મોટા થાપલા ને થાપલા ના જેની રોટલી અમાર જ થાય છે એમ નહીં રોટલા તો વાયા છે તેમ શાણ થઈ રહી હાથમાં આવું તો ઠીક છે દાળ તો વેતું તો એમના ભાત એકલા ખાઈ દઉં શીરો ખાઉં છું શેવ બને છે અસલ
અસલ શીરો તો અસલ જ બને તાર કોઈ કરવો થોડો થાય શીરો તો કાને ખાઓ શીરો હા થોડો એક સાથે આમ શીરો તમારે તો ભાગમાં આવો તો કેમ થાય એ ભાઈ તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો આપણે તો ખાઈ લઈએ અને આ બાજુ ચેતનને ખાવા માટે બેઠ્યો છે જો તો શીરો ના લીધો હા ખાઈએ લીધો તો જાણ વહેલા બેજો તો ખાવા ભૂખ લાગી દે ઓહો મને ભૂખ તો લાગી હતી તો ચલો તાણ ખાઈ લો આપણે ખાઈ લઈએ રાબા તો ત્રિશુરામાં છે ભાઈ તારા શીરો નતો ખાવો શીરો ગરમા ગરમ શીરો તો ફાઇનલી ગાઈઝ આપણે તો જ્યાં તા ચોપાટી બરફ લેવા માટે ને તો મમ્મીને તો ચોપાટી બરફ ખાઈ છે ને મમ્મી ના મેં તો ચોકાટીએ ખાઈએ ને ચોપાટીએ ખાઈએ ને કેન્ડીએ ખાઈએ ને બરફએ ખાઈએ બધા બધું ખાઈએ ચોકાટી હઉ ચોકાટી ના કહેવાય મમ્મી તાને ચોપાટી એ ચોપાટી શું મમ્મી ચોપાટી ઓહો ઊંઘે ચોપાટી ખાવાનો છે ને તો હા મમ્મી બરફ શેવો છે અસલ ઓ મેશવી ખાય છે તાને મને મેશુએ ખાય થા હા ઉનાળો જોરદાર આવી ગયો નહીં કો તમારે ઉનાળો આવી ગયો છે ઓ તો ગાઈસ બરફ લાવ ઓગળી જાવ ને બીજા વધે ફ્રીજમાં મૂકાય વધુ જ નહીં હજી તે જ સંગીતા બાપીને ખાવાના છે સૃષ્ટિનું એક વચ્ચે બાનો વચ્ચે બાનો બાના ભાગનું મું ખાઈ હવે લેતા પાછું હોય તો ચલો ગાઈસ બરફ ખાઈ લઈએ આપણે ઓગળી જશે અને બહુ ખાવાની મજા આવી જશે કારણ કે આ બરફનો ટેસ્ટ હું હમણાં જ કરી એટલે તો પાછો આ જ લાવ્યો તો ચલો ગાઈસ બરફ ખાઈએ ઓ ઓય તો પ્રકાશ સૃષ્ટિ તો તો ગાઈસ બધો બરફ ખાઈશું બહુ મસ્ત મજાનો બરફ છે પ્રકાશ બરફ છે ઓજીમ કે પહેલા મસ્ત ને કોઈ ટેસ્ટ બસ્ત શરદી થઈ જા આપણી કાલ બાટલી પીધી ના કાલ મસ્ત તાર હું કા ટેંકાવા લઈને આવ્યો પાછું બરફ બધો ખાઈ રહ્યો લઈને આવ્યો ગાઈસ જો આ બાનું વધ્યો કે બા ગેન નહીં એટલે છે ને આવું સોટી કશું નહીં સોટી એક તો બચકું ભરવા દે એક તો ભરી લીધું છે ને આમ એક જ ભરવા દે પડી ગયો તાર બરફ આ તો એમ કે અમે ખાઈ રહ્યા એટલે લઈને આવ્યા છે કે બારો ના ફોન નહીં અમે ખાઈ રહ્યા એટલે લઈને આવ્યા છે તો ગાઈસ બરફ ખાવાની તો બહુ મજા આવી છે સંગીતા બાબી જો હા શેવો ખાઈ છે તો ગાઈસ બરફ ખાઈને હોય તો બધો બેઠો છે ને વાતે ચડ્યો છે અને અમે ઉનાળાની શરૂઆત થઈ આમ લગન સાલ થયો મમ્મી હા જો અમે લગન ચાલુ થઈ જશે ને રસ પીવાનો ને લગન તો આપણે જ છે લગન તો આપણે જિલ્લાને અઠવાડિયું પણ આરે તો લગન કરવાની હોનેલા શાણ લગન કર્યો કે તાને બોલે માર તો લાઈ ડીજે માર તો ડીજે લાવો કીધું જાનું ડીજે લાઈએ કે ના માર તો લાઈ ડીજે લાવો તો હોગે જાને આરે તો લાઈ ડીજે અને રી હોનેલા કે શું પડ્યા તાને કે મને લગન અને પડ્યા તા છોકન થાય બાઈક લઈને પડ્યા દે તાન ગોળી બોય પડી ચોર પોડા હા ભય પડી ના શો પડી હતી ગોળી ઓલા ખાહી પડી હતી કોને ગોળી ખાહી પડી લગનમાં તો ગોળી છેડી તો હું હતો હા ગોળી પેલો ખાહી પડી ટાળો બાડે ભાઈ ઈ કણ કોક ભૂલ થઈ ગઈ હતા ના પેલું પાણી હાબુનું બધા લુગડો ધોઈને કાઢી તો રોડ ઉપર તે ગોળી ખાહી અને આ લાઈવ ડીજે માટે રીવાણા આ તો લાઈ ડીજે માં તો ભય ભય નતા પડે તો ખાલી આમ ગોળીનો પગ ખાય ગોળીનો પગ ખાય તો કોઈ ભય નતા પડે તો એ કોઈ હાવ મારી છોકરા વાળા કોરે મોરે હતા તાણ જીલી પાડે આ તો આપણી આબરૂ કાઢે ને મમ્મી એ તો આપણું કાઢે પણ આપણે લાજવા દઈએ ને તાણ આમ કરીને જીલી પાડવા આવતો પણ ઓન તો શી ના જીલીએ એક ઓન તો વજન એવો તો ના તો વજન આ તો અમુ વજન છું આ તો હમણાં ખાવાનું જોર કર્યું નહીં અમુ જ વજન છું નકા તો જાનો ફોરો ફૂલ હતું ફોરો ફૂલ હાલ તો જાડો ફૂલ થઈ ગયો જાનો ફૂલ કોણ હું તો પાતળો છું હું તો નહીં આ એ વજન તો તાન એ વજન તું
આજે થોડું માપ રાખવાનું ખાવાનું આવું જાડો બિંગો ના થઈ જાય હું શું વધારે ખાઉં અત્યારે તો ખાધું નહીં મુએ હા મમ્મી પણ હું તો અત્યારે તો ખાધું નહીં મમ્મી કેટલી આઈટમ અને આ એ પેલું એ જાડો બિંગો થઈ જાય દાળ ભાત દાળ ઢોકળી ખાલી થોડો એક શીરો ખાધો જ મુએ અને શીરો એ તો મને આટલો એક આલ્યો જ મમ્મી થોડો જ બનાવ્યો તે તો એટલો ખાવા જ બનાવ્યો થોડો ખોટો કરે વાહન બગાડો પણ એટલો ખાવા કીધું થોડો બનાવજો ખાવા થોડો ખાઈએ હું થોડો ખાવો હોય તો બધું ધરાઈને ખાવાનું એટલો શીરો ના ખવાય પાછું બનાવો જ પાછું મારા ખાવો સંદર મન બની આલી હા મને તો યાદ આવી ગયું તે સોજી તો હાલ લઈ આવું અને એક બરફ ખાતા હું પાછો છે બરફ તો એક કોની એક નંબર શું થાય બરફ ખાઈને વધારે ખાઈને કેંગલો થાય ક્યાંકલો થાય હા એક રોટલો ના ખાઈએ કે શાક ના ખાઈએ એ ભય પડશે ઓ આ તો પપ્પા ઘેર નહીં એટલે આ બધો રામાયણો બેઠી છે કણ કહે ને બે કેવું રાત છે શેવું રાજ છે આ તો જબર રાત છે આ તો શાંતિથી બેઠો ન તઈ બેઠેલો હોય વખત આ તો બધો અત્યારે સોણ ભરતો હોય તો ચલો ગાઈસ હાલ તો બધા બેઠા છીએ થોડો આરામ કરીએ આપણે થોડી વાર આવું જોને લાઈટ બિલ એમનેમ આવતો હોય ને એમ જોડે પંખા તો ચાલુ જ રાખ્યું ઘરમાં કોઈ નહીં તો પંખા તો ચાલુ રાખ્યું જોડે મફત ફરતા હોય એમ કરે તો હવે તો સંગીતા ભાભી તો ચા પીવા માટે બેહીએ જોઈએ ચા અને ખીચડી એટલે ઓનું શું કરવા ટેવું પાડો તે ચા ના એ શું કરે છે ત્રિશુ શું કરે છે શું કરે છે હે શું કરે છે તો કઈ સંગીતા ભાભી તો ચા પીવા માટે બેસી ગયા છે હવે તો આવું છું તે ચા પીવાનું બાકી તો ચા પેલો લેતા આવજો રોટલો મારે પીવો છે રોટલો છે ભાઈ તો મારે વાટકો લાવવું પડે કાં તો ગાઈ ચા પીવો સૌ તો ગાઈ ચલો ચા પી લઈએ થોડો એક પીવો છે અને બાયા તો છો ભાઈ બા શું છે પાલનપુર પકે ઓહો તો કઈ બા તો પાલનપુર ગયો છે ને મેસીને તો આવી ગયો છે લે તારા ચા પીવો છે રાધે રાધે હો આનો ચટિયો છે ખુલ્લો મેળો છે બધો તો કઈ ચલો ચા પી લઈએ તો કઈ અકન તો મમ્મીને તો બેઠો છે મમ્મી સંગીતા ભાભી અને મેશ્યુ ઓ આના ટી શર્ટ કોણ લાવી છે હા મમ્મી આ તો વેરાટી લાયા હા વેરાટી વેચાવા આવી છે કે એક લીધી છે અને વેફર થોડોક ખાઈએ થોડો અને વેફર થોડોક તોડવાન છે ના ચા થોડોક ખાઈએ થોડુંક તોડો તો ખરા ખાઈએ લાવ તોડો હાલ નહીં તોડે તો માથાના બાલ ઓળે પસતો છે તો કઈ દેખન તો બધો લક બધો શાંતિથી બેઠો તો કોઈ કોમ નહીં કોમ ગાયો દોવાય નહીં કારણ તે તો બધો બેઠો છે એ સાર વાડી મમ્મી સાર વાડી ચોથી કુવો હોલડીએ એવડી કુવો છે એમ પેલી બે ડગડીઓ રહી એમાં બેડે હતી અને આપણે શીશો નાખી હતી શીકુડી કુવો છે નાખી હતી આરે ડગડીમાં શેવડી થઈ એ હવે મગની કોઈ તો જઈ હમણાં હાલ કોઈ તો કઈ તો બધો બેઠા તો શાંતિથી કોમ ના હોય ને એવો ઢાળો કર્યો હોય બધો નવરો થઈ ગયો એવું કરી મમ્મી થઈ હેડો ગાયો દઈ નાખ હેડો ભાઈ તો ચલો મમ્મીને તો ગાયો બાયો દઈ નાખે તો ફાઇનલી કઈ દકન તો ગાયો બાયો દઈ નાખીશું મમ્મી હોય તો અને મમ્મી મૂકો છે ખોણ તો મમ્મી દકન ખોણ મૂકે છે આમ પ્રકાશની છે મમ્મી કેમ તો પ્રકાશની તો ગમ મજા છે મમ્મી તો ખોણ મૂકે છે અને પપ્પા તો ખેતરમાં ગયા હતા તો ખેતરમાંથી ઘેર આવી ગયા આ સાઈડ મગ નીકળું જવું આવી ગયા ખેતરમાંથી પાણી વાળો યાર હમો વાળી પૂંખી તો પપ્પા તો લસકા બાજરીમાં પાણી વાળવા માટે ગયા હતા નકર તો મગ સાફ થઈ નહીં અને લોટે મેલે છે તો ભરી લોટનું મગ તો ચલો આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળીએ આજ તો થોડાક વહેલા
તો ચલો ગાઈસ દૂધ ભરાવા જવા માટે નીકળીએ, ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો ગાઈસ આ બાદ તો રાકેશ તો ગામમાંથી આવી ને અને હોઈ ગયો હતો. કેમ હોઈ ગયો હતો? પેટમાં દુખે. હા પેટમાં દુખે. તો ગાઈસ રાકેશને તો પેટમાં દુખાય છે એટલે પંખો ચાલુ કરીને હોઈ ગયો છે. અને આ બાજુ તો આપણે તો ખાવું છે તો ખાવાનું તો આપણે તો કાઢી દીધું છે. આ બાજુ તો બે જણા ખાવા માટે બેસી ગયો છે. સૃષ્ટિ તાર નહીં ખાવાનું? હા ટીશ્યુ તમારે ખાવું છે? ટીશ્યુ તો ખાવું છે. તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ. મગનું શાક બનાવીશું, ગવાની રોટલી અને છાશ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. પપ્પાને તો પેલા ઘરમાં ખાવા માટે બેઠ્યા છે, તો આપણે તો પેલા ગ્લાસ બાસ લઈ લઈએ. તો ચલો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આવાજ તો જમી વમીન અને આ બાદ તો બે જણા વાસણ ઘસવા માટે બેસી ગયો. હોળ તો ગાઈસ આવાજ તો વાસણ ઘસવા માટે બેસી ગયો છું. અત્યારે બધું ફટાફટ પતાઈ દો કોમ એટલે 100 વાગે 4 ચાલે ચાલન રાધે કરી લેજે બેટા. રાધે રાધે. અત્યારે રાધે ના હોય ને બેટા. આ તો રાતનો દાડો રાધે. દાડો રે માર તો રાધે જ રાધે રાધે જ રાધે રાધે રાધે. બસ બીજી વાત જ નહીં. અમાર તો રાધે જ રાધે. હો ના બેટા અમાર તો તીસી રાધે જ રાધે. અરે મેસી આમ તો તીસી ચલો ને ગાઈસ શીખવાડું. મમ્મીને તો આવાજ ખાઈ પીને તીસી ને શીખવાડું મેસીને સાવું કે રમાડો બસ રાધે જ રાધે કરે. આ બાદ બે જણા વાસણ ઘસ. તો ગાઈસ આજનો આપણો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવા ના ભૂલતા. તો ચલો બધાને આપણા તરફથી ગુડ નાઇટ. જય માતાજી, જય બાબારી.